ગૃહમંત્રી કાયદાની વાત કરે છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. કેમ ભાઈ? માયાભાઈ આહિર તમારા ભાજપના છે એટલે તમે એમના દીકરાને સાચવો છો, બચાવો છો. કરો ને કાર્યવાહી, કોલ ડિટેલ કઢાવો, એમના લોકેશન ટ્રેસ કરો, એમના ડીવીઆર કઢાવો. જે પણ આરોપી માયાભાઈ. નમસ્કાર દર્શક મિત્રો, હવે અત્યારે વાત કરવામાં આવે તો ભાઈ ચૈતરભાઈ વસાવાનો એક વિડીયો મારી પાસે આવ્યો, જેમાં ચૈતરભાઈ વસાવાએ માયાભાઈ આહિરના દીકરા ઉપર આક્ષેપો નાખ્યા. જે હા મિત્રો, તમને આગળ આખો વિડીયો પણ બતાવું, તમે આ વિડીયો જુઓ. ચૈતરભાઈ વસાવાના મોઢે જ તમે સાહેબ એકવાર સાંભળજો એટલે તમને પોતાને ખબર પડી જશે ભાઈ કે ચૈતરભાઈ વસાવા શું કહેવા માંગે છે. આ પહેલા પણ તમને ખબર છે કે ચૈતરભાઈ વસાવા કે જે મનસુખભાઈ વસાવાને આડે હાથે લીધા હોય એવા ઘણા બધા નેતાઓ કે જેમને આડે હાથે લીધા છે ને, હવે ક્યાંક ને ક્યાંક એવું પણ લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ન્યાય અપાવવા માટે જે નવનીતભાઈ છે એમને ન્યાય અપાવવા માટે હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ મેદાને આવી ગયા. અને ચૈતરભાઈ વસાવા શું કહેવા માંગે છે એ પણ તમને આગળ વિડીયો બતાવું. તો ખાસ કરી અને દર્શક મિત્રો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરી વિડીયોને એક લાઇક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હવે અત્યારે વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવા, તમે લોકો જાણતા હશો કે ચૈતરભાઈ વસાવા કોઈ આવી મેટરમાં આવતા નથી, પણ અત્યારે એમનો એક વિડીયો વાયરલ થયો અને આ વિડીયો ઘણા બધા લોકો નાખી પણ રહ્યા છે. એટલે ખાસ કરીને હું પણ તમને આ વિડીયો બતાવું અને વિડીયો જોયા પછી તમને એક ખાસ અપીલ કરું કે તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી, કેમ કે આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ને, એટલા માટે જ અમે તમને બતાવીએ છીએ, એટલે ખાસ કરીને નોંધ લેવી. હવે ચાલો મારા ભાઈઓ બહેનો વડીલો, સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો. હોય કે એમના દીકરા હોય, કરો કાર્યવાહી. બસ નાના ફંટરોને વરઘોડા કાઢવાના અને તમારા બુટલેગરો તમારા લોકોને તમારે બચાવવાના. આ તો ક્યાંનો કાયદો છે? એટલે આ માયાભાઈ આહિર ભાજપના જ ગૃહમંત્રીના ખાસ માણસ છે, એટલે એમના દીકરાને બચાવવામાં આવતા હશે એવું હું માનું છું.